જય શ્રી કૃષ્ણ મિત્રો. થંબનેલ જોઈને તો તમે સમજી જ ગયા હશો કે આજે આપણે સાપુતારાની સફર કરવાની છે. તો સાપુતારા ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલું છે અને એ સુંદર હિલ સ્ટેશન છે. સાપુતારાનું આહલાદક વાતાવરણ તમને મંત્રમુગ્ધ કરી જશે. ચાલો ત્યારે જોડાઈ જાઉં મારી સાથે આ સુંદર સફરમાં અને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો ત્યારે માણવા મજા અને આગળ ક્યાં હોટલમાં રોકાવાના છે, ક્યાં રોકાવાના છે, બધી જ તમને જાણકારી આપીશ. તો જોડાઈ જાઓ મારી સાથે આ સુંદર સફરમાં મજા માણવા કુદરતી દ્રશ્યોની. તો લેટ્સ ગો. અત્યારે અમે પહોંચી ચૂક્યા છે હોટલ તોરણમાં, જે ગુજરાત ટુરિઝમના થ્રુ આવેલા છે. અમે તમને બતાવીશું કેવી રીતે અમે ટિકિટ બુક કરી અને કેવી રીતે આ હોટલમાં અમે રોકાણા, જેનું ડિસ્ક્રિપ્શન લિંકમાં જે લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તો આવો ત્યારે હોટલની ટૂર કરીએ. તમને રૂમ કેવા છે, બ્રેકફાસ્ટ, ડિનર, લંચ બધી જ જાણકારી હું આપીશ. ત્યારે તમે આ વેલી વ્યૂ જોઈ રહ્યા છો, જે તમને અહીંનું વાતાવરણ તમને બતાવશે. સાપુતારામાં શું આહલાદક વાતાવરણ છે. તો આ છે ગજેબો, જે તમને સુંદર સુંદર મજા મારશે. અને આ જે તમે જોઈ રહ્યા છો તે રેન નથી, વિન્ડ છે, એટલે કે પવન છે, જે તમને મંત્રમુગ્ધ કરી દેશે વાતાવરણ. ચાલો ત્યારે. અને હવે જે તમે જોશો કે આ શું છે, તમે મને જણાવશો કોમેન્ટ બોક્સમાં. જેનો કોમેન્ટ બોક્સ સારી હશે તેને અમે લાઈક કરશું. તો ચાલો ત્યારે હવે રૂમની સફર કરીએ. તો આ છે અમારું રૂમ, જોઈ લો. જે પેકેજમાં આવે છે રૂમ ખૂબ જ સુંદર, ખૂબ જ ક્લીન અને ખૂબ જ વિશાળ રૂમ હતા. તો ખૂબ જ મજા આવી અમને આ હોટલ તોરણમાં. તમે પણ એકવાર ચેક ઇન કરજો. અને ચાલો ત્યારે હવે અમે તમને બતાવીશું આગળની રૂમની સફર, તેમજ આગળ જે અમારી બાલ્કનીથી વ્યૂ છે એ પણ હું તમને બતાવીશ. ચાલો ત્યારે જોડાઈ જાઓ. આ છે અમારા બાલ્કનીનો વ્યૂ. જો સુંદર કુદરતી દ્રશ્યો સાથે શું વાતાવરણ હતું. ચોમાસામાં તો આ સ્વર્ગ બની જાય છે. રિયલીમાં એકવાર આવો સાપુતારા, ખૂબ જ આહલાદક અનુભવ થશે. ચાલો ત્યારે હવે આગળ અમે તમને બતાવશું બ્રેકફાસ્ટની જગ્યા. ત્યાં તો બ્રેકફાસ્ટ, આ છે બ્રેકફાસ્ટની જગ્યા, જે તમને આ મજા સાથે જમવાની પણ મજા આપશે. જે સુંદર ગુજરાતી નાસ્તો, થેપલા, પૌવા બધું જ મળશે. ગુજરાતી બ્રેકફાસ્ટ, ગુજરાતી લંચ કાં તો ડિનર, બંનેમાંથી કોઈ એક લઈ શકો છો તમે. પેકેજમાં જ આવી જશે. અને હવે આપણે જોડાઈ જશું. હોટલની બહારનો સુંદર વ્યૂ તમને બતાવી રહ્યો છું. જોઈ લો, આ વેલી વ્યૂ છે. એ અમે વરસાદ એ વખતે ઓછો થઈ ગયો હતો, તો આ વ્યૂ મને જોવા મળ્યો. શું સુંદર નજારો છે, આહલાદક વાતાવરણ. અત્યારે અમે પહોંચી ચૂક્યા છે સાપુતારા હિલ સ્ટેશન ઉપર. જે લેક વ્યૂ છે એ તમને બતાવું છું. જ્યાં સુંદર લેક છે, લેકની બાજુમાં એક લેક વ્યૂ ગાર્ડન છે. ત્યાં જરૂર તમે વિઝિટ કરજો બાળકો સાથે, ફેમિલી સાથે. ખૂબ જ મજા આવશે. આ જગ્યા એટલી સરસ છે કે તમને સ્વર્ગનો અનુભવ, આ કે દુનિયાનો એક જ સ્વર્ગ સાપુતારા છે. તો આ વ્યૂ જુઓ તમે મિત્રો, અને આગળ મજા માણો. ત્યારે જોડાઈ જાઓ મારી સાથે. લાઈક, વ્યૂ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જોતા રહો. આ જગ્યાએ અમે ગાડી અમારી ઊભી રાખીને ઊભું રહેવાનું મન થઈ ગયું, કેમ કે રિયલીમાં જેટલો સુંદર નજારો હતો. વરસાદ થંભી ગયો હતો અને આજુબાજુમાં જે વાતાવરણ હતું, ફોગ હતું, સુંદર પહાડોના દૂર દૂર સુધી તમે જોશો તો નકરું વાદળછાયું વાતાવરણ. ને જે વાતાવરણ હતું એ વાહ વાહ, આહા હા. આ જે જગ્યા છે ટોપ હિલ છે, જ્યાં સાપુતારાની સૌથી ઊંચાઈવાળી જગ્યા છે. ત્યાંથી તમને ખૂબ જ સુંદર દ્રશ્યો જોવા મળશે. અમે હતા ત્યારે ફોગનું વાતાવરણ બહુ જ વધારે હતો, ફોગ વધારે હતું, જેથી કરીને ગાડીઓ પણ તમે જોઈ શકો છો કે દેખાતી નહોતી થોડાક અંતરે. તો ખૂબ જ મજા આવી આ જગ્યાએ.
અને થોડું ઘણું ઝરમર વરસાદ હતો અને ફોગ જ ઘણો બધો હતો, જેથી કરીને અમને ગાડી ચલાવવામાં પણ તકલીફ પડતી હતી. પણ શું મજા આવી છે, સ્વર્ગ જેવું. જો તમે હમણાં અહીંયા કેટલી બધી વિઝિબિલિટી હતી, હવે કાંઈ વિઝિબિલિટી કદી રહી જ નથી. આ જગ્યા ખૂબ જ સરસ છે, આવો ત્યારે. હવે અમે અત્યારે ગીરા ધોધ બાજુ જઈ રહ્યા છે. વોટરફોલ છે જે ગીરા નામથી છે, જે સાપુતારામાં આવેલો છે. તો અત્યારે અમે રિટર્નમાં એ ધોધ જોવા જઈ રહ્યા છે. તો આગળ જુઓ, ધોધની મજા માણો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હેલો મિત્રો, હવે આપણે સાપુતારાની એક યુનિક જગ્યાએ જઈ રહ્યા છે, જ્યાં આપણે પેટ પૂજા પણ કરશું. અને જે જગ્યા છે બરાબર છે, ખૂબ જ સરસ જગ્યા છે. સાપુતારાની હાઇલાઇટ છે જે અમારા ટૂરની રહી છે. તો જોડાઈ જાઓ ત્યારે સરપ્રાઈઝ જગ્યા ઉપર જવા માટે. અને આ સુંદર દ્રશ્યો તમે જોશો. રોડ છે સાપુતારાના, ખૂબ જ સરસ છે. અને આ ટૂરની જેટલી પણ અમે હોટલની બુકિંગ કરી છે કે પછી જે અત્યારે અમે જઈ રહ્યા છીએ તે રેસ્ટોરન્ટ છે, ડાંગી રેસ્ટોરન્ટ છે, કે જેની હું પૂરું એડ્રેસ બધી જ ડિટેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકી દઈશ, અથવા તો કોમેન્ટ બોક્સમાં મૂકી દઈશ. તો જોડાઈ જાઓ ત્યારે મારી સાથે મજા માણવા માટે. અમે અત્યારે હવે રિટર્ન થઈ રહ્યા છે. લો ત્યારે મિત્રો આવી ગયા છે આપણે ડાંગી સંસ્કૃતિની મીઠાશ એ રેસ્ટોરન્ટમાં. શું સંસ્કૃતિ સંભાળી છે ડાંગી, જે ડાંગ જિલ્લાની સંસ્કૃતિ છે, ત્યાંના આદિવાસી લોકો કઈ રીતે રહેતા હતા એની નાની ઝલક એમને આપી છે. તો આગળ જોતા રહો, હું આની અંદર વધારે નહીં કહું, તમે જોતા રહેજો. શું અમે જમ્યા, બધી જ ડિટેલ આની અંદર આપેલી છે, જોતા રહો ત્યારે. અહીંનું તમને હું સિટિંગ અરેન્જમેન્ટ બતાવીશ. શું સુંદર સિટિંગ અરેન્જમેન્ટ છે, ટોટલી લાકડાની વસ્તુ છે અને ખૂબ જ સિટિંગ અરેન્જમેન્ટ એકદમ સરસ છે. તમને ફિલિંગ આવશે, કંઈક યુનિક જ ફિલિંગ આવશે, જે તમને સાદગીનો અનુભવ આપશે, ગામડાનો અનુભવ આપશે અને ખૂબ જ મજા આવશે. અમે પણ માણી છે આ મજા. અમે અહીંયા બેસ્યા હતા, અહીંયા અમે અમારું ભોજન લીધું હતું. આ છે નાગલી પાપડ, જે નાગલીમાંથી બને છે. અને આ જે યુનિક ટેસ્ટ જે આ જમવાનો હતો, હજી સુધી અમને ટેસ્ટ ભૂલાતો નથી. ખૂબ જ સુંદર જગ્યા છે, ખૂબ જ સારી જગ્યા છે. ટેસ્ટફુલ વાનગી સાથે અમે જમ્યા, ખૂબ જ મજા આવી. તમે પણ એકવાર વિઝિટ કરજો આ જગ્યાએ. આ જગ્યાની ખાસિયત એ છે કે ટોટલી વુમન મેન પાવરને એમ્પાવરને પ્રમોટ કરે છે. બધી જ મારી બહેનો માતાઓ ત્યાં કામ કરી રહી છે અને આને રન કરી રહી છે, ખૂબ જ સુંદર રીતે રન કરી રહી છે. અને આ અહીંની એક ખાસિયત છે કે આ ટોટલી ચૂલા ઉપર બનાવવામાં આવે છે, કે જેથી કરીને માટીની મીઠાશ તમારા પેટ સુધી પહોંચી શકે. આ જે જગ્યા છે એનું લોકેશન હું જરૂર શેર કરીશ તમારી સાથે, એકવાર વિઝિટ કરજો. ખૂબ જ સુંદર જમવાનું ત્યાં મળ્યું છે, જે આજ સુધી હું એ જમ્યો નથી. ડાંગી, જે ડાંગ જિલ્લાની પ્રખ્યાત વાનગીઓ છે, નાગલી પાપડ સમજો કે પછી એનો શીરો સમજો કે પછી અલગ અલગ યુનિક સમજો, ખૂબ જ સુંદર જગ્યા હતી. તો માણો ત્યારે આ જગ્યાને.
રેસ્ટોરન્ટમાં એક શોપિંગ માટે પણ એક મોલ જેવું બનાવ્યું છે કે જ્યાં એમની લોકલ બનાવટનું હની છે કે પછી દાળ છે કે પછી પાપડ છે કે બિસ્કિટ છે એમની લોકલ એટલે કે જુવારમાંથી કે પછી નાગલીમાંથી બનાવેલી આઈટમો છે જે તમે ત્યાં પરચેસ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટફુલ તેમજ કે એકદમ શું કહેવાય પૌષ્ટિક આપણા માટે શરીર માટે ઉપયોગી એવી વાનગીઓ ત્યાં હતી. અમે પણ પરચેસ કરી હતી, તમે પણ પરચેસ કરજો. તો ચાલો ત્યારે અમે ત્યાંથી નીકળી ગયા છે અને આગળ હવે અમે અમારા ઘર સુધી એટલે કે વડોદરા બાજુ અમે આવી રહ્યા છે. તો આ સફરની અંદર તમને જે કંઈ મજા આવી હશે તો નાનો ભાઈ સમજીને જે કંઈ ભૂલ થઈ હશે નાનો ભાઈ સમજીને માફ કરજો. પણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને આ સફરની મજા માણો. જે રોડ રસ્તા અત્યારે આગળ તમે જોશો સાપુતારાના સુંદર રોડ રસ્તા, અમે બહુ મજા કરી, તમે પણ મજા કરજો. અને અમે જે હોટલ તોરણમાં રોકાણા હતા એનું ડિસ્ક્રિપ્શનમાં હજી હું મૂકી દઈશ, મળી જશે તમને. તેમજ આજે ડાંગી રેસ્ટોરન્ટ હતી એની પણ જગ્યા, લોકેશન બધી જ ડિટેલ હું મૂકી દઈશ. તો ચાલો ત્યારે હવે આપણે વિડીયોના અંત ભાગ સુધી મળી રહ્યા છે. પણ મારું એક જ વસ્તુ કહેવું છે કે જિંદગી મળી છે મિત્રો તો મજા માણી લો અને કાયમ મજા મોજ રાખવાની હોય. એટલે આ સફરમાં તમે જોડાય એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ વેરી મચ મિત્રો. પણ જતાં ભૂલતા નહીં લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. તમારો આ મિત્ર દિનેશ પ્રજાપતિની ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય શ્રી કૃષ્ણ મિત્રો. ચાલો ત્યારે મળશું બીજા જ વિડીયોમાં. જય માતાજી.